આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે. અંકલેશ્વર સાઈ સુગર એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનને નિશાન બનાવીને રૂપિયા 1.80 લાખના માલમત્તાની ચોરી કરી. સાઈ સુગર એપાર્ટમેન્ટમાં બંધ મકાને તસ્કરો નિશાન બનાવી સોનાના ઘરેણા મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. બનાવની પ્રાથમિક વિગત અનુસાર ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ ગત તારીખ 25મી ફેબ્રુઆરી 2024ના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં પોતાની દીકરી શિવાની બેન પ્રશાંતભાઈ જેઓના સાસુ ગુજરી ગયેલ હોય, જેથી ફરિયાદી દીકરીના સાસરે ગયેલ હોય ત્યાં રોકાયા હતા અને ત્યારબાદ તારીખ 28મી ફેબ્રુઆરી 2024ના રોજ સવારના આશરે 7 વાગ્યાના અરસામાં પડોશમાં રહેતા મનીષાબેન નરેન્દ્રભાઈ વાઘેલાનો ફોન આવતા જણાવેલ કે તેઓનું ઘર ખુલ્યું, જેથી તેઓએ તેમના જમાઈને ફોન કરીને બંને સાઈ સુગર એપાર્ટમેન્ટ ખાતે આવી જોતા મકાનના આગળનો મેઇન દરવાજાનો નકુચો તૂટેલ હતો અને બેડરૂમની અંદર રાખેલ લાકડાના કબાટ ખુલ્લો હતો, ત્યાં સરસામાન અસ્તવ્યસ્ત પડેલ જોવા મળેલ, જેથી કબાટમાં ચેક કરતા સોનાની મોતીવાળી બુટ્ટી, પેન્ડલ, ચેનનો સેટ અને સોનાની અમેરિકન ડાયમંડવાળી બુટ્ટી, પેન્ડલ, ચેનનો સેટ, જે સોનાના દાગીનાના આશરે કુલ વજન 30 ગ્રામ, જેની આજના ભાવ પ્રમાણેની કિંમત રૂપિયા 1,80,000ના મત્તાની ચોરી કરી અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે અજાણ્યા ચોરી ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. મારું નામ સોનલબેન ધર્મેન્દ્ર કુમાર ચોકસી છે. હું સાઈ સુકન એપાર્ટમેન્ટના 307 નંબરના ફ્લેટમાં રહું છું અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે. 1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી. મારા સાસુ ગુજરી ગયા છે, ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલી. પોલીસમાં ફરિયાદ આપી છે.